ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના વેળાવદર ગામે અનુસૂચિત જાતિ સમાજના લોકો સાથે છેલ્લા 3 વર્ષથી થતો અન્યાય આખરે કેટલાક વર્ષ હવે સહન કરવાનું રહેશે। જ્યાં દલિત સમાજ 500 જેટલો મત વિસ્તાર હોય અને ત્યાં વર્ષોથી દુર્ગંધ મારતી ગટર અને કચરાના ઢગલા જોવા મળ્યા। શું આવો વિકાસ થયો? જ્યાં ભાજપમાંથી ચૂંટાયેલા સરપંચને અનેક વખત લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ જાતનું નિવારણ ન આવ્યું। किलोमीटर मुझे वही कहना है क्या आज ये रोड की खास किफायत नो गामना सरपंच कोण એનું નામ જગુભાઈ। बाबा साहेब ने आंबेडकर वॉल ની બાજુમાં છે ને પાછળ રામજીભાઈ શું સમસ્યા છે? સમસ્યા અહીંયા હું આપણે વાંધો છે વાંધો આવડો આ ગટરનો ગંધાય છે। બીમાર કરતા હોય તો એમાં ન ભાવ રોટલો। બીમાર પડ્યા છો કોઈ આને લઈને? કોણ બીમાર? તમે બીમાર છો? બીમાર। તો તમારી શું માંગણી છે? માંગણી આ ગટરનો સુધારો કરે એમ। હા ભાઈ, તમારું? રમુભાઈ કાળાભાઈ દિયોરા। શું સમસ્યા છે? આ પાણીની તકલીફ છે ગટરની। કેટલા સમય થશે? આ 3 વર્ષ થશે। અમારે વાડીએ કેમ રહેવું એ વિચાર કરીએ। તો તમે આ સમસ્યાને લઈને શું માંગણી છે તમારી? આનું કાંઈક નિકાલ લાવે એમ। અમારે ઘરે આવીને ટ્રેક્ટરો જોવા પડે એટલી ગંદકી છે। તમારું? નાગજીભાઈ વીરજીભાઈ ભંડે। નાગજીભાઈ, શું સમસ્યા છે તમારા ગામની? કેળો અમારે સારો જોઈએ। શું કેળામાં અત્યારે હાલ તકલીફ શું છે? કેળામાં ઠેઠ લગી પાણી હાલ્યું જાય છે। કેવું પાણી હાલ્યું જાય છે? પાણી ગંદકીનું, સંડાસ બાથરૂમ। શું કરવા માંગો છો હવે? તમારી શું માંગ કેળો છે? હમો કરવાનું કહીએ અમે તો। ગમે ના ગટર ગમે ના ઉતારો તમે। નામ તમારું? મારું નામ ધનજીભાઈ પીઠાભાઈ ખીમસુરિયા। શું ધનજીભાઈ, સમસ્યા શું છે તમારા ગામની? સમસ્યા અમારા ગામની એવી છે કે જે આખા ગામની ગટરનું જે ગંધબાળો ને પાણી જે આવે છે એ અમારા દલિત વાસને અડીને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની પાછળથી નીકળે છે। ધનજીભાઈ, આ સમસ્યા કેટલા સમયથી આવી છે? આ સમસ્યા 3 વર્ષથી છે। તો ધનજીભાઈ, આ સમસ્યાને લઈને તમે રજૂઆત કરેલી? અવારનવાર રજૂઆતો લેખિત ને મૌખિત કરેલી છે, ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલી છે। તમારા ગામના સરપંચ કોણ? અમારા ગામના સરપંચ છે હિરકુબેન સાંડસુર। શું કહે છે આ સમસ્યાને લઈ? સમસ્યામાં એવું છે કે હિરકુબેન વહીવટ નથી કરતા, એના દિયર વહીવટ કરે છે, જગુભાઈ નનકાભાઈ સાંડસુર। એને અવારનવાર મૌખિક ને લેખિત રજૂઆત કરવા છતાં એ એમ કહે છે કે ભાઈ થઈ જાય કરશું પણ 3 વર્ષથી હજી આ પ્રશ્નનો નિકાલ થયો નથી। અને આ ગંદવાડના પાણીથી અમારા સમાજમાં રહેતા લોકોને પાણીજન્ય રોગો જેવા કે મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ એવા અનેક પ્રકારના રોગો અત્યારે 20 જણા તો બીમાર છે અને એની દવા શરૂ છે અને કાયમ માટે આ બીમારી અમારે ચાલુ જ રહી છે। હવે આ પ્રશ્નનો નિકાલ જો વહેલા તકે ન આવે તો આની માટે અમે સરકારમાં અગાઉ રજૂઆતો કરી છે। હવે પછી અમે આમાં ઉપવાસ ઉપર બેસીશું, ઉગ્ર આંદોલન કરીશું અને એવું લાગશે તો હું સમાજને પણ કહીશું ને અમારી મદદ કરે। નામ તમારું? મારું નામ શ્યામજીભાઈ જીવણભાઈ ખીમસુરિયા। કયું ગામ? ગામ વેળાવદર ગારિયાધાર તાલુકાનું। શું સમસ્યા છે તમારી? અમારે દલિત વિસ્તારમાં 531ની વસ્તી છે અને ત્યાં જ આખા ગામનો ગંધવાડો કાઢ્યો છે અને બાબા સાહેબનું ટેસ્યુ છે, ત્યાં આંબેડકર હોલ છે, પણ અમે વારંવાર રજૂઆત કરી, પંચાયતની અંદર રજૂઆત કરી, પણ અમારું કોઈ સાંભળતું નથી। શું કામ કહે, અમારા દલિત વિસ્તારમાં જે ગટરની પાણી કાઢ્યું છે એ તો એને સારું લાગ્યું છે એટલે તો એ અમારું કોઈ સાંભળતા નથી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ નથી સાંભળતા અને હસડો ધ્યાન જ નથી દેતા। ઓફિસમાં જવાનું અમારે એમ થાય છે કે જવું કઈ રીતનું? આ વિશે રજૂઆત કરેલી છે? રજૂઆત કેટલી વાર કરી, મંત્રીને કીધી, સરપંચને કીધું છે અને સરપંચ છે અમારે વેળાવદરના હિરકુબેન ભીખુભાઈ સાંડસુર અને એના દિયર છે જગુભાઈ નનકાભાઈ સાંડસુર, એ વહીવટ કરે છે। શું કહે છે? એને કે ઈ થઈ જશે। કેટલા સમયથી આવી રીતે આશ્વાસન દેવામાં આવી રહ્યું છે? 3 વર્ષથી। તો શું કરવા માંગો છો હવે આગળ તમે કાર્યવાહી આવી? તો અમારો જો આ પ્રશ્નનો નિકાલ નહીં આવે
તો આમરણના ઉપવાસ કરવા અમે તૈયાર છીએ, કેમ કે અમારી સાથે ખેડૂતોય છે. ખેડૂતોને આ ખેતરના કેળા છે અને થોડું જવાતું નથી ખેતર. પછી અમારા વિસ્તારની અંદર અત્યારે એટલો બધો રોગચાળો ફાટી ગયો છે કે નાના બાળકો આ બાજુ આવતા હોય, પછી ત્યાં અમારે પાણીનું સ્ત્રોત છે ત્યાં આંબેડકર હોલની અંદર, ત્યાં બેનો દીકરીઓ પાણી ભરતી હોય, લુગડા ધોતી હોય તો એને કપડાં વપડા ધોવામાં એને મચ્છરમાં કવડા તો બીમારી કવડી થાય. પછી અમારા બાળકોને આ બધા રમતા હોય, અમારે રહેવું કેમ? મારું પોતાનું જ ઘર છે ને પાછળ બાબા સાહેબના સ્ટેચ્યુ ને આંબેડકર હોલની બાજુમાં. તો હવે અમારે કઈ રીતનું રહેવું ત્યાં? બીમાર પડીને અમારે શું કરવાનું? હાલો, અમારી પાસે પૈસા હોય. તમારે શું માંગ છે? અમારી માંગ છે કે અમારા કામનો નિકાલ થવો જોઈએ.